તો જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો તમારું બધાનું સ્વાગત છે મસ્તના એક ધમાકેદાર વ્લોગમાં. તો આપણે વ્લોગ ચાલુ કર્યો છે સાસણ ગીરમાંથી અને કયા રિસોર્ટમાં છે હોમ ટૂર, અને થોડીક વાર પછી આપીએ કેમ કે અત્યારે જસ્ટ ઉઠા હે, નાસ્તો ચા પાણી કરી અને પછી તમને રૂમ ટૂમ કરાવીશ અને આખો રિસોર્ટ બતાવીશ. બરાબર? તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો જો આપણે નાહી ધોઈને મસ્તના કમ્પ્લીટ થઈ ગયા અને રૂમ ટૂર કરાવો ને એ પહેલાં આપણે એને જમી લઈએ કેમ કે 1 વાગી ગયા ને ભૂખ મસ્તની લાગી ને સ્મેલ મસ્ત આવે એટલે પહેલાં ખાઈ લઈએ. તો જો કંઈક આવો આપણો રૂમ છે. રૂમની હાલત બે હાલ છે કેમ કે જમીને એવા થોડીક વાર અમે એને આરામ કરી દીધો હતો કેમ કે એકદમ થાકી ગયા હતા એટલે. અને મસ્ત કંઈક આવો રૂમ છે. જો આ ખાસ જો આ બેડ નથી, નીચે ઓલું બનાવેલું છે સિમેન્ટનું, અને આ સોફા है અહીંયા મસ્તનું. कबाट ऑलरेडी આપી દીધો है. यहाँ पे अरिशा है जैसे हमारे घर में होता है वैसा ही, और यहाँ पे बाथरूम है. અને ખાસ વાત એ કે અત્યારે અમારે અહીંયા જ રિસોર્ટમાં કાલે સાંજે આવ્યા હતા અને અત્યારે આપણે 2 રાત અહીંયા રહેવાની હતી એટલે આજ સાંજે અહીંયા રહેવાનું હતું. બરાબર? અને આજ સાંજે મસ્તનું એક પ્રોગ્રામ પણ હતો રિસોર્ટમાં, અને એમાં એવું થયું કે અત્યારમાંથી વરસાદ ચાલુ થઈ ગયો. બોલો, ફોટા પાડવાનું, ઘણા બધા ફોટા પાડવાના હતા, ઘણા બધા વિડીયો ઉતારવાના હતા, પણ હવે જો વરસાદ ચાલુ થઈ ગયો. અહીંયા મસ્તનું એક આવું એક ગ્રાઉન્ડ છે અને વાં જો સ્વિમિંગ પુલ છે. વરસાદ અત્યારે મેં ચાલુ થઈ ગયો હે ભાઈ સાહેબ. કંઈ નહીં, વરસાદ વયો જાહે પછી તમને હું આખો રિસોર્ટ બહારથી ને દેખાડીશ, સ્વિમિંગ પુલ આગળ નજીક જઈને દેખાડીશ. રેડી? સારું, હાલો તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો જો હજી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે પણ થોડા થોડા છાંટા આવે ને અંદર હવે હક થતું નથી. તો બહાર જઈએ, રોડ ઉપર થોડા ઘણા ફોટા પાડીએ. વરસાદ તો વરસાદ, બીજું હું ફોટા ન જ આવવા જોઈએ. કંઈ વાંધો નહીં, તો જઈએ. બીજું હું હોય આપણી સીફડી રહીને આવી રહ્યું મોટું બધું સ્વિમિંગ પુલ. આમાં અમે નાહ્યા હતા બપોર સુધી, 3-4 કલાક સુધી એકદમ મજા જ કરી. તેના ફોટા આવી ગયા હોય ઇન્સ્ટાગ્રામમાં. અને અત્યારે હવે આપણે નીકળી જઈએ, ભૂખ લાગી હોય. નાસ્તો તો ના હોય, સવાર બપોર હાને મસ્તનું બ્રેકફાસ્ટ ને લંચ ને ડિનર ને બધું હોય, પણ અત્યારે નાસ્તો તો ના મળે ને. અને આપણે જે ગામડાના રૂંઢે પછી ભૂખ જ લાગે. કંઈ વાંધો નહીં, તો હવે નીકળી જઈએ. થોડા ઘણા ફોટો 4-5 કિલો પાડતા આવીએ. જો તો આને સાસણ ગીરનો કદાચ ગેટ એ છે, અને એમાં જ્યારે આવીને ત્યારે એમ ફોટા પાડી જો. પાછળ એકદમ જોરદારનો વ્યૂ આવે છે ને થોડા ઘણા અમે ફોટા પાડી લીધા. નાસ્તો મસ્તને કરી લીધી ચિપ્સ અહીંયા, કેમ કે વધારે કેટલું બધું જડે નહીં. ને અત્યારે જ અહીં હવે આપણે ડાયરેક્ટ રિસોર્ટે ત્યાં જઈને કંઈક સાંજે પ્રોગ્રામ છે. જો શાયદ વરસાદ નહીં આવતો, અત્યારે તો નથી, પણ જોવે એ પ્રોગ્રામમાં મજા આવશે. તો જો ભાઈ સાહેબ, સાસણ ગીરની એકદમ જોરદારની મોજ. આપણે થોડીક વાર 4 વ્હીલ હાંકી હતી કેમ કે આપણે એક્સપર્ટ બનવું છે બધા વાહનમાં, પણ હવે છે નહીં, ત્યાં તકલીફ પડે. હવે કંઈ વાંધો નહીં, જ્યાં જ્યાં મળે ને એની હાંકી લેવાની. અત્યારે જે એકદમ જોરદાર વ્યૂ છે ને તો એથી જવાની ક્યાં મને જ નથી થવું. રિસોર્ટે જવું છે પણ હવે અહીંયા મજા જ આવે છે. જો બધી બાજુ કેમ બાકી વ્યૂ છે. અહીંયા સિંહ ને વાઘ ને દીપડા ને આ બાજુ આવે છે ને. રિસોર્ટવાળા ભાઈ કહેતા હતા, અને રિસોર્ટનું નામ છે ધ ગીર પ્લેસ રિસોર્ટ. તમને બતાવું હમણાં જઈને, હાલો. તો જો આપણે પહોંચી ગયા હે પાછા રિસોર્ટમાં. ના જો બહારનો રિસોર્ટનો વ્યૂ છે અને અહીંની અંદર આપણો રૂમ છે. જો અહીંયા લોકેશન એકદમ જોરદાર છે. ક્યારેક સાસણગીરમાં આવો ત્યારે આવજો જરૂર ધ ગીર પ્લેસ રિસોર્ટમાં. હું તમને બહારથી બતાવીશ જમવા જાઉં ત્યારે. અત્યારે થોડીક વાર હું વિડીયો એડિટિંગ કરી લઉં, રીલ એડિટિંગ કરી લઉં, અપલોડ કરી લઉં. અને અત્યારે સ્વિમિંગ પુલમાં બધા નાહીએ. બોલો, સાંજ થઈ ગઈ ને તોય જો. કાલ સવારે તમે વહેલા નીકળી જાઓ ને તમારે વિચારે તો પાછું એકવાર નાહવાનું, પણ અહીંયા જેટલી વાર મન ભરીને એટલું ભરાતું જ નથી.
સાસણગીરની એ જ તો મોજ છે. તો જો જમવાનું આવી ગયું ને ભાઈ સાહેબ, જમવાનું જે નેક્સ્ટ લેવલનું હોય ને મને બહુ મજા આવે, કેમ કે આ તો આપણું ઓલરેડી ફેવરેટ જ હોય. અને જો બધા ઓલરેડી જમવા બેસી ગયા છે, બહાર ખાટલા છે અને અહીંયા બહાર પ્રોગ્રામ થવાની છે. મજા આવશે, ખાટલા ઉપર બેસીને જોવું, એન્જોય કરશે ને તમને પણ કરાવીશ. ભાઈ સાહેબ અહીંયા જો બધું ચાલુ થઈ, બધા રેડી થઈ ગયા ને બધા બેસી ગયા ખરેખર.
ગજુ એ અમારી પાસે આપણે આવી ગયા રૂમે અને ગજબની પ્રોગ્રામમાં મજા આવી ગઈ ને કહેવાય હું પણ એ નથી ખબર પણ મજા આવી ગઈ આખી ટીમ જોડે ફોટો પાડ્યો હતો પણ એને બીજી જગ્યાએ જવાનો બીજા રિસોર્ટમાં એટલે જલ્દીથી ને વહી ગયા પણ ખરેખર મજા આવી ગઈ હતી તો અત્યારે આપણે હવે સૂઈ જઈએ અને સવારે વહેલા ઉઠશું ને જવાનું છે આપણે અહીંથી જુનાગઢ પણ અહીંથી જવાનું મને ખરેખર મન નથી થતું પણ જોઈએ હાલો હજી તો બહારને થોડીક વાર રખડશું ને પછી જવાનું થાય આપણે મસ્ત અને નીંદર કરી લીધી હતી અને હવે એને ઉઠી નાહી ધોઈ અને પાછા તૈયાર થઈને જઈએ આપણે જુનાગઢ બાજુ તો નીકળી જુનાગઢ અને કન્ટિન્યુ રહેજો અને 5 વાગી ગયા હા એટલે થોડુંક મોઢા ઉપર ધ્યાન ના દેતા કેમ કે એક તો થાકી ગયા કાલે એવું કે ખાસ કર્યું નથી પણ તો એ છતાંય